હેલો ગાઈસ, હું છું તૃપ્તિ વાછાણી. ગામડાની મોજ આપણે ખેતી કરાવતા અને ગામડાની આપણે મોજ કરવી હોય કે આપણે કઈ સિટીમાં તો મોજ કરવા નથી જવાના, તો ગામડાની મોજ કરવી હોય તો આપણે અહીંયા લાઈવ આવી ગયા છીએ ગુંદાના ઝાડવે. અને ગુંદાના ઓલા ના કે ગુંદાના ઝાડવે જો રોહિતને ચડાવ્યા છે ઉપર, તમે જુઓ ને. અને હું હમણાં એમને એક બેગ આપીશ એટલે આખું ભરી દે ગુંદા. અને ગુંદાનું ઘણા બધા ઉપયોગ હોય છે. અત્યારની સીઝન પ્રમાણે જોઈએ તો એનો સંભારો બી મસ્ત થાય, શાક બી મસ્ત થાય. અને અથાણાની સીઝન છે તો અથાણામાં ગુંદાનું બેસ્ટ પરફોર્મન્સ એમ કહીએ ને તો ચાલે કે ગુંદા વગર અથાણું નકામું. તો કેટલા ગુંદાનું અથાણું ખાય છે કોમેન્ટમાં લખજો. કેવો મસ્ત ગુંદો છે, જો તમને લાઈવ બતાવું છું. અને જો રોહિત છે ને ઝાડવે ચડ્યા છે, અને રોહિતને ઝાડવે ચડતા આવડે છે, એ તો ફાઇનલ છે. અને ગુંદા ઉતારીએ છીએ આપણે તો લાઈવ ગુંદાનો કેટલા લાઈવ ગુંદાની ઝાડવે ચડી અને ગુંદા ઉતારે છે એવા કેટલા લોકો છે. ખાસ કરીને કોમેન્ટમાં લખજો કે ગુંદા ચાહક, કે ભાઈ ભજીયા ચાહક તો આપણે જોયા, પણ ગુંદા ચાહક કેટલા છે એ ખાસ કરીને મને કોમેન્ટમાં લખજો. કેટલાને ગુંદાનો સંભારો, ગુંદાનો અથાણું અને ગુંદાનું શાક કે ગમે ગુંદાની વસ્તુ ભાવે છે. તો થેન્ક્સ.